સિહોર તાલુકાના દેવગાણા ગામમાં શ્રી વિમલનાથ ભગવાન જિનાલયનું ભવ્ય સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ યોજાયો। સિહોર તાલુકાના દેવગાણા ગામમાં આવેલ શ્રી વિમલનાથ સ્વામી જિનાલયની 100મી સાલગીરી નિમિત્તે સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ ઐતિહાસિક મહોત્સવનો પ્રારંભ સોમવાર એટલે કે તારીખ 16/2/2026 થી થયો। મહોત્સવની પૂર્ણાહુતિ અને શતાબ્દી ધ્વજારોહણ તારીખ 20/2/2026 શુક્રવારના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ સમગ્ર ઉત્સવમાં આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજ ચકાચક દાદા અને આચાર્ય શ્રીમદ વિજય રાજહંસ સુરીશ્વરજી મહારાજ તેમજ સાધુ સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આયોજિત શ્રી દેવગાણા જૈન સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવના મુખ્ય લાભાર્થી પરિવારો અંતર્ગત આરાધના ભવન, ભોજન ખંડ અને સ્વાગત કમાન જેવા વિવિધ કાર્યોના લાભાર્થી પરિવારો પણ જોડાયા છે। દેવગાણા જૈન સંઘ દ્વારા દેશ વિદેશમાં વસતા તમામ શ્રાવક શ્રાવિકાઓને આ 100 વર્ષના સંભાળનાના સાક્ષી બનવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ખાસ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ ખાસ હાજરી આપી હતી અને કાર્યક્રમને અનુરૂપ સંબોધન પણ કર્યું હતું। દેવગાણા આજે તીર્થ બની ગયું। તીર્થ બનવા માટે બધાનો જ ફાળો જોઈએ। એમાં સૌથી વિશેષ ફાળો આ વખતે અમારી સાથે સિદ્ધાચલ ઇવેન્ટે આપ્યો। કંઈ કહેવાની જરૂર ન પડે અને કંઈ સમજાવવાની પણ જરૂર ન પડે, પણ એક આંખના ઈશારે સિદ્ધાચલ ઇવેન્ટની પૂરી ટીમે અને અલ્પેશભાઈ જે સાથ અને સહકાર આપ્યો છે, શાયદ આ અમારા ગામનું 100મી વર્ષનું આ એક નજરાણું બનાવી દીધું। અને એક એવી વસ્તુ કહેવાય કે મહાવીર સ્વામી ભગવાનને પણ અછેરું થયું હતું, એમ આ દેવગાણા ગામમાં પણ આ એક અછેરા જેવું થયું છે અને 4 ચાંદ લગાવી દીધા। અને અલ્પેશભાઈને જે પણ કામ જ્યારે પણ કીધું છે તો એમણે પોતે અને એમની ટીમે અને બધાએ બહુ સારી રીતે કામ કરીને આપ્યું છે અને દેવગાણા જૈન સંઘને એક સ્ટેપ ઉપર લઈને આપ્યો છે। અમે દેવગાણા જૈન સંઘ અલ્પેશભાઈનો અને સિદ્ધાચલ ઇવેન્ટનો ખૂબ ખૂબ આભાર માને છે, ખૂબ ખૂબ અનુમોદના। રાજેશ શાહ અત્યારે દેવગાણા મારા જૈન સંઘના જિનાલયના 100 વર્ષ પૂર્ણ થયા છે। ખૂબ સુંદર ઉત્સાહપૂર્વક એ 5 દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દરેકનો ખૂબ જ ઉલ્લાસ। દેવગાણાવાસીઓ મુંબઈ, સુરત, વાપી, ભાવનગર, અમદાવાદ જ્યાં વસતા હતા દરેક પોતાના ઉમળકા સાથે અત્રે વધારી અને દાદાની સાલગીરા 100મી સાલગીરાની ઉજવણી ભવ્યતે ભવ્ય કરવામાં આવ્યા। અત્યારના પરગણામાં આ ગામના સરપંચ આદિ સરકારી અફસરોનો પણ ખૂબ સુંદર અમને સાથ સહકાર મળ્યો। એસપીએ પણ હાજરી આપી। હર સંઘી પણ એક દિવસ માટે મુલાકાત માટે આવી ગયા અને ખૂબ સુંદર આયોજન સંઘ દ્વારા કરવામાં આવ્યું અને ખૂબ માહોલ પણ ખૂબ ઉત્સાહપૂર્વક આ આયોજનને પરિપૂર્ણ થઈ રહ્યું છે। આવતીકાલે અંતિમ દિવસ છે અને 100મી અમારા જિનાલયની ધજા આવતીકાલે છે, એટલે અમારો 100 વર્ષ પૂર્ણ થશે અને એ જ ઉત્સાહપૂર્વક પૂર્ણ થશે। અને મારા માટે એક સૌભાગ્યની વાત છે કે આજે એવું ઇન્વિટેશન મળ્યું, અમે અહીંયા હાજરી આપી। મારા જૈન મુનિ જે છે એનો આશીર્વાદ મળ્યો, આપ લોકોનો બધું સહકાર મળ્યો, એટલા સારા લોકો જોડે મારે સંકલન અને એક ઓળખાણ થઈ, એના માટે હું બધાનો આભાર માનું છું।